ભગવાન વેદ વ્યાસે સુંદર મજાની એક એક દ્રષ્ટિ કરી તો એમને એક પાત્ર મળ્યું, નામ છે સુખદેવજી મહારાજ. અને વિચાર કર્યો કે સુખદેવજી મહારાજ મારો દીકરો છે તો જન્મતા વેદ ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા છે. કોને ખબર કઈ અવસ્થાની અંદર હશે, કયા ક્ષેત્રની અંદર હશે, જંગલની અંદર મસ્તીથી રહે છે. કરવું શું? વેદ વ્યાસજીએ બહુ સુંદર મજાનો ઉપાય શોધ્યો. આશ્રમની અંદર રહેલા ઋષિકુમારોને અમુક શ્લોકો શીખવાડ્યા છે અને કહ્યું કે તમારે જંગલની અંદર ગાયો ચરાવવા જાઓ ત્યારે આ શ્લોક બોલવા, તમે કાષ્ટ સમિત વીણવા માટે જાઓ ત્યારે આ શ્લોક બોલવા. અને ઋષિકુમારો જંગલની અંદર જઈ અને રોજના માટે શ્લોકનું ગાન કરે છે. એક દિવસ બહાર એક દિવસનો સમય અને દરેક ઋષિકુમારો ગાયોને ચરાવતા ચરાવતા સુંદર મજાના શ્લોકનું ગાન કરે છે. અને આ ગાન કરતા કરતા સુખદેવજી મહારાજ પાછળની જાડીની અંદર શ્લોકોનું સાંભળે છે, શ્રવણ કરે છે. પણ શ્લોકો કેવા હતા? મરહા પીડં નટવર બપુ કરણીયો કરણી તારં પરહા પીડં નટવર બપુ કરણયો કરણિકારં બિભ્રદવાસ કનક કપીશં વૈજયંતીં ચ માના બિભ્રદવાસ વંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ પ્રાવિશદ સુખદેવજી મહારાજ જ્યાં સાંભળ્યું ઉભા થઈ ગયા છે, જાડીમાંથી 2-3 ડગલા ચાલી ગયા છે અને વળી પાછો વિચાર આવ્યો કે આ તો સગુણ સાકારનું વર્ણન છે. હું તો નિર્ગુણ નિરાકારનો ઉપાસક શિવ. હું તો નિર્ગુણ નિરાકારનો ઉપાસક છું. સગુણ સાકારને ભોગ ધરાવવો પડે, સગુણ સાકારને સ્નાન કરાવવું પડે, સગુણ સાકાર ઈશ્વરને રાજભોગ મંગળા શયન આદિ આદિ કરાવવું પડે. રાજભોગની સાથે સાથે ભગવાનને સારા સારા વસ્ત્ર ધારણ કરાવવા પડે. હવે મારે ખુદને વસ્ત્ર નથી તો હું ભગવાનને શું પહેરાવું? હું ખુદ દિગંબરમાં આટા મારું છું. હું ખુદ દિશાઓ રૂપી વસ્ત્રને લઈ અને ભૂમિ ઉપર વિચરણ કરું છું. તો ભગવાનને મારે શું કરાવવું? સુખદેવજી અટકી ગયા. એમાં ઋષિકુમારોએ બીજો શ્લોક બોલ્યો કે અહો બકી સ્તનકાન કૂટં જિંગાશયા ઓહો બકી
स्तनकालकूटं यदपसादनी देवे गति दातृ चितात तोन्यम कौवादया शरणं रजे कौवदयालो शरणं व्रतेऽहम्। ઋષિ કુમારોએ શ્લોકનું ગાન કર્યું અને એમાં સમજાયું કે પેલી બકાસુરની બેન પૂતના સ્તન ઉપર ઝેર લગાડીને આવી છતાંય ભગવાન કૃષ્ણ પરમાત્માએ જે ગતિ યશોદાને દીધી એ જ ગતિ પૂતનાને આપી. હે ભગવાન તમે દયાળુ કેટલા છો, હે ભગવાન તમે કૃપાળુ કેટલા છો. અને સુખદેવજી મહારાજ બહાર નીકળ્યા છે, ઋષિ કુમારોને મળ્યા છે. અને ઋષિ કુમારોને કહ્યું કે આ કઈ સંહિતાનો શ્લોક છે? બોલે ભાગવત સંહિતાના શ્લોક છે. કોણે બનાવી? બોલે અમારા સદગુરુ મહારાજે બનાવી. તમારા સદગુરુનું નામ શું? અને ત્યારે નાના નાના બાળકોએ કીધું કે અમારા સદગુરુનું નામ છે ભગવાન વેદ વ્યાસ. વ્યાસનું નામ સાંભળ્યું અને સુખદેવજી મહારાજ કહે છે કે એ મારા પિતા છે. એ ઋષિ કુમારો એક કામ કરો. બોલે શું? મને મારા ઘરની ખબર નથી, હું ક્યાં રહું છું એ મને ખબર નથી. તમે મને ભગવાન વેદ વ્યાસ સુધી પહોંચાડો. આમ કરી અને ઋષિ કુમારો આંગળીએ છે અને સુખદેવજી મહારાજ ધીમે 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 ચાલ્યા જાય છે. અશોક કાકા મારે કહેવું છે ઈ કે જે જન્મતા વેદ 16 વર્ષની ઉંમરે જે મહાપુરુષ જે ભગવંત સુખદેવજી મહારાજ પોતાના ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા હતા, એ ભાગવતના 2 શ્લોક સાંભળીને પાછા આવ્યા. એ ભાગવતની તાકાત છે. આ શ્લોકની એવી તાકાત છે કે સાહેબ જન્મતા વેદ જે ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા એવા મહાપુરુષ ઘરે પાછા આવે છે. આગળ ગાયું છે, પાછળ ઋષિ કુમારો છે, એની પાછળ સુખદેવજી મહારાજ છે. પણ કેવા અલક્ષ લિંગો નિજ લાભ તુષ્ટો વ્રતશ્ચ બાલેર. અવધૂત વેશ, જેમ અવધૂત જોગી હાલ્યો આવતો હોય. સુંદર મજાના વાકડિયા વાળ છે, કેરીના ફાડિયા જેવી જેની આંખો છે, વિશાળ વાલ છે, આજાન બાહુ છે, સર્વાંગ સુંદર ભગવાન સુખદેવજી મહારાજ છે. નાકના અગ્રભાગથી જેમની દ્રષ્ટિ આગળ નથી એવા મહાપુરુષ હળવે 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 આશ્રમની અંદર જે આવ્યા. આ વેદ વ્યાસે જ્યાં જોયું કે કોક હાલ્યું આવે છે. શિષ્યોની સાથે સીધા જ સુખદેવજી મહારાજનું મિલન ભગવાન વેદ વ્યાસ સાથે થયું. મને કહેવા દો કે ભાગવત શાસ્ત્રથી પિતા અને પુત્રનું મિલન થયું છે. ઘણા કહે છે કે આ જગતની અંદર કથાની શું જરૂર છે, આ એમના માટે તમાચો મારું એવી વાત કરું. ઘણા એવા જમરૂખો હોય કે આ જગતની અંદર કથાની શું જરૂર છે. કથાની જરૂર એટલા માટે છે કે ભાગવતની અંદર ભાગવતના 2-5 શ્લોક સાંભળી અને જન્મથી નીકળી ગયેલા સુખદેવજી મહારાજ અને ભગવાન વેદ વ્યાસ પિતા અને પુત્રનું મિલન આ ભાગવત કથા દ્વારા થાય છે.